સોઢવ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા, નાટક સ્પર્ધા, ગરબા, વિવિધ રમતો યોજી આયોજન કરી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ સોઢવ ગામના નામી અનામી વડીલો, યુવાનો દ્વારા વિદ્યાર્થીઓ, બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ નવીન નિયુક્ત કર્મચારીઓનું સન્માન કર્યું હતું. આ વર્ષના નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. વિવાન સોઢવિયાએ બાબા સાહેબનું વક્તવ્ય આપ્યું. તેમજ સોઢવ ગામના વતની અને હારીજ તાલુકા પંચાયતના સદસ્ય ભરત પરમાર તેમજ મહેશભાઈએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી છેલ્લે ભીમ ગરબાના તાલે ગામના વડીલો, માતાઓ, બહેનો અને નાના ભૂલકાઓ, યુવાનો, મિત્રોએ સામાજિક સમરસતાના સ્લોગન સાથે ગામમાં સર્વ સમાજ સાથે હળીમળીને રહે અને એકતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. હારીજ તાલુકામાં સોઢવ ગામ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે, પરંતુ સમગ્ર પાટણ જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધુમાં વધુ વધે, બાબા સાહેબની વિચારધારા જન જન સુધી પહોંચે તેવી વિચારધારા સાથે બાબા સાહેબ આંબેડકરના પ્રસંગને શોભાવ્યો હતો. મારા ગામના વડીલો, માતાઓ, બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારત રત્નના એવોર્ડથી વિભૂષિત એવા આપણા ભારત ભૂમિના પનોતા પુત્ર ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.